આણંદની ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ ખાતે આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનો 44મો દીક્ષાંત સમારોહ યોજાયો હતો। આ પ્રસંગે રાજ્યપાલના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રક અને 329 અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી। આચાર્ય દેવવ્રતજીએ ઇરમાના સંસ્થાપકો ડોક્ટર વર્ગીસ કુરિયન, ત્રિભુવનદાસ પટેલ અને સરદાર પટેલના ગ્રામીણ ઉત્થાન અને સહકારના વિઝનને યાદ કર્યું હતું। તેમણે ગોલ્ડ મેડલ વિજેતાઓ અને ડિગ્રી ધારક વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી શિક્ષકો અને માતા-પિતાના યોગદાનને બિરદાવ્યું હતું। રાજ્યપાલશ્રીએ ભારપૂર્વક જણાવ્યું કે ગુજરાતની ધરતી પરથી ઉદ્ભવેલો સહકારિતાનો વિચાર આજે વૈશ્વિક બન્યો છે અને તે 2047ના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે। સહકારી યુનિવર્સિટીની સ્થાપના માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના વિઝનની સરાહના કરી હતી।